આજે આપણે આગમ આજે 12 ભાવના લેવી છે ને. हाँ जी स्वामी। મેં કૃપાળુ દેવના 12 ભાવનાના અમુક ભાવનાના છે એ મેં આપણા ગ્રુપની અંદર મોકલા છે. જોયા બધાએ? हाँ स्वामी जोया जोया। હમ. हाँ जी। નમો નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોયસો વસાવણં એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાનં ચ સવ્યસિમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. જે દ્રષ્ટિ ગુણ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે જીભ ગુણ કીર્તન કરે તે જીવને પણ ધન્ય છે. જે સારપ સૌની સાંભળે તે કર્ણને પણ ધન્ય છે. જે અંતરે સ્વપર દયા તે હૃદયને પણ આત્મ ભાવને સ્વરૂપ ભાવની ધન્ય છે. જે દ્રષ્ટિ જીન દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે જીભ જીનવરને સ્તવે તે જીવને પણ ધન્ય છે. જે કાન જીન વચનો સુણે તે કાનને પણ ધન્ય છે. જે જીન વાણી અંતરે ધરે તે હૃદયને પણ ધન્ય છે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ. યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શ્વેત પદ્માસના યા વીણા વરદંડ મંડિતકરા યા શુભ્રવસ્ત્રાવૃતા યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિः દેવે સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યા પહા નિઃશેષ જાડ્યા પહા. ઓમ નમો નારાયણ. ઓમ નમો સૂયસ. ઓમ નમો સૂય દેવ્યાય. ઓમ નમો વાયનાર્યસ. ઓમ નમો બંભીએ દેવીએ. તીર્થંકરો, ગણધરો, પૂર્વધરો, શ્રુતધરો,
વાચનાચાર્યો, યોગ પ્રધાનાચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વી ભગવંતો, ઉપકારી ગુરુ ગુરુણી ભગવંતો, જૈન શાસન દેવ, જૈન શાસન માતા, આપ સર્વની આજ્ઞા હો, આપ સર્વનું શરણું હો, સંરક્ષણ હો. મહાપુરુષોના અનંત વિરાટ યોગ બળને આપણા સૌના ભાવપૂર્વકના વંદન. જ્ઞાન સાધનામાં મહાપુરુષોના યોગ બળના પરમાણુ સહાયક બને. ચાલો આપણે વૈરાગ્યવર્ધક 12 ભાવના એ તમને બધાને નામ તો આવડતા જ હશે. તો સૌથી પહેલા છે અનિત્ય ભાવના. આમ પણ જેને ધર્મ ધ્યાનનો કૌશલ આવડતો હશે એમાં આપણે આ 4 ભાવના આવે છે: અનિત્ય ભાવના, સંસાર ભાવના અને એકત્વ ભાવના. હેલો, કોઈ કઈ કહી રહ્યું છે મને? હા, તો એક અનિત્ય ભાવનાનો અર્થ એ છે કે જેટલી ભૌતિક ચીજો છે, જેટલી ભૌજન્ય ચીજો છે, જેટલી પૌદ્ગલિક ચીજો છે, આ બધી જ અનિત્ય છે, વિનાશી છે, ક્ષણભંગુર છે. બરાબર છે? તો ભૌમાં કામમાં આવતી કે જેનાથી આપણું જીવન ચાલે છે. હા, શેનાથી આપણું જીવન ચાલે છે? તો કે શરીર છે, ઇન્દ્રિયો છે, પછી શરીરને ઢાંકવા માટે વસ્ત્ર છે, રહેવા માટેના ઘરો છે, ખાવા પીવા માટેના અનાજો છે, મકાનો છે, બહારની દુનિયા જેટલી પણ છે, લે વેચ ખરીદની. બરાબર? તો જગતમાં જેટલું પણ દેખાતું જગત છે, દેખાતું વિશ્વ છે, આ બધી જ આપણા જીવનમાં કામમાં આવતી આ બધી ચીજો છે. બરાબર? તો જેટલી પણ જીવન ઉપયોગી ચીજો છે, કે જેટલી પણ ભૌતિક ચીજો છે, કે જેટલી પણ ભૌના કારોબારમાં કામમાં આવે એવી ચીજો છે, એ બધી જ ચીજો કેવી છે? તો કે પૂદગલની બનેલી છે. 6 દ્રવ્યમાંથી પૂદગલ દ્રવ્યની બનેલી છે, જેમાં વર્ણ છે, ગંધ છે, રસ છે અને સ્પર્શ છે. તો આ બધી આપણા જીવનમાં ઉપયોગી જે પણ ચીજો આવે છે એમાં બધામાં વર્ણગંધ રસ સ્પર્શ હોય છે. શરીર છે તેમાં પણ વર્ણગંધ રસ છે. આપણે જે પણ વસ્તુઓ વાપરે છે એમાં પણ વર્ણગંધ રસ સ્પર્શ છે. બરાબર? તો જીવન જેનાથી ચાલે છે એ પૂદગલ છે. જીવન જેનાથી ચાલે છે, આ બધી પૌદ્ગલિક ચીજો કેવી છે? તો કે નાશવંત છે, ક્ષણભંગુર છે, સમયે સમયે એની પર્યાયો બદલાતી રહે છે, ક્ષણભંગુર છે, એમાં અનિત્ય છે. જળ વસ્તુ ના આવે ને સ્વામી? આમ પણ બધા જ દ્રવ્યો પર્યાયની અપેક્ષાએ તો અનિત્ય જ છે. દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, બાકી પર્યાયની અપેક્ષાએ પર્યાય એક જ સમયની હોય, તો એક સમય પછી એ પર્યાય નષ્ટ થઈ જવાની છે. ના પણ સ્વામી આમાં જળ વસ્તુ ના આવે ને? જળ વસ્તુ પણ આવે બધી. અચ્છા, બરાબર. અને આમ પણ 6 દ્રવ્ય પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે, દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. પણ આપણને કામમાં આવતી જીવનમાં ઉપયોગી થતી ચીજો, જેમ કે શરીર છે, વૈભવ છે, લક્ષ્મી છે, કુટુંબ છે, પરિવાર છે, ઘર છે, ઘર વખરીઓ છે, હા ને? તો આ બધું જેટલું પણ જગતનું છે, આ બધું જ કેવું છે? તો કે અનિત્ય છે, વિનાશી છે, ક્ષણભંગુર છે. બરાબર? એટલે આ એક જગતનું અને જીવનમાં કામમાં આવતી વસ્તુનું આ એક વાસ્તવિક સત્ય છે કે આજે છે અને કાલે એ નહીં રહે. પરિસ્થિતિ બદલાય એટલે પણ નહીં રહે, અને અથવા તો વસ્તુ પોતે જ એના સ્વભાવથી નષ્ટ થઈ જશે તો નહીં રહે.
બરાબર. નષ્ટ થવાની બે વસ્તુ છે, કા વસ્તુનો સ્વભાવ છે અને એ પરિવર્તન પામી જશે, અને કા આપણો નબળો સમય છે તો આપણા હાથમાંથી સરકી જશે. બરાબર. હવે આખું આ જીવન ઉપયોગી જગત કે ભવ ઉપયોગી આખું ભૌતિક જગત છે એ આખું જ અનિત્ય છે, અને બાકી જેટલા પણ દ્રવ્ય છે બધાની જ પર્યાયો અનિત્ય છે. તો અનિત્ય છે એ સમજાઈ ગયું, તો કરવાનું શું? એની ભાવના શું ભાવવાની? અનિત્ય છે એટલે છોડવા યોગ્ય છે. છોડી શકશો? શરીર જીવીએ છોડી ત્યાં શકશો? સુધી જીવીએ વસ્ત્રો ત્યાં છોડી સુધી શકશો? ઘરવખરીઓ છોડી શકશો? હા, જીવન ચલાવવા માટે તમને જીવન ઉપયોગી ચીજો તો જોશે જ કે નહીં જોઈએ? કે છોડી દેશો? તો મોહ ઓછો કરી નાખવાનો. શું કરવાનું? મોહ ઓછો કરવાનો. તો ગુરુદેવે એક બહુ સરસ વ્યાખ્યાન આપ્યું છે. એમનું વ્યાખ્યાન છે આ, કે ક્ષણભંગુર છે, જેટલી પણ ચીજો ક્ષણભંગુર છે એ બધા જ અવસર છે. જેટલી પણ નાશવંત ચીજો છે, હા, જેની સમયની મર્યાદાઓ છે, એ બધા જ સમય અવસર છે. અવસર છે એટલે ઓપોર્ચ્યુનિટી છે, તક છે. હા, કે ભાઈ હવે આ આટલો જ સમય રહેવાનું છે, તો એટલો જ સમય છે તમારી પાસે, એ સમયમાં તમે શું કરી લ્યો? હા, જેમ કે આયુષ્ય પૂરું થશે તો શરીર વયું જશે, જરા અવસ્થા આવશે કે રોગ આવશે તો ઇન્દ્રિયોના બળ તમારા ક્ષીણ થઈ જશે, આંખેથી દેખાવાનું ઓછું થઈ જશે, કાનેથી સાંભળવાનું ઓછું થઈ જશે, નાકેથી સુગંધ દુર્ગંધ ઓળખવાનું ઓછું થઈ જશે, જીભેથી સ્વાદ ઓછો થઈ જશે. હા, અને પેરેલાઇસિસ વગેરે રોગ થશે તો અડવાની શક્તિ વહી જશે, ઓળખવાની શક્તિ વહી જશે. મગજ નબળું પડશે તો ભૂલી જશો વારે ઘડીએ તમને યાદ કાંઈ નહીં રહે. હા, અને અવાજ પણ તમારો નબળો થઈ જશે, ડગમગતો અવાજ થઈ જશે, ધ્રુજતો અવાજ થઈ જશે કે જે કોઈ સાંભળે છે એને સમજશે પણ નહીં. તો આ બધી પરિસ્થિતિઓ થવાની છે, એની એક સમય મર્યાદા છે, લિમિટ છે, અમુક સુધી રહેશે, પછી તો એ બદલાવાનું જ છે. તો શું કરવાનું? તો કે નંબર 1, કે જેટલી પણ પરિવર્તન પામતી બદલાતી ક્ષણભંગુર ચીજો છે, નાશવંત ચીજો છે, વિનાશી ચીજો છે, એ જ્યાં સુધી તમારા હાથમાં છે, તમારા કાબુમાં છે, તમારા સ્વાધીન છે, હા, તમારા હાથ નીચે છે, ત્યાં સુધી એનાથી સાધના કરી લ્યો, ત્યાં સુધી એનાથી પરમાર્થ કરી લ્યો, ત્યાં સુધી એનાથી અવસરને મહાન બનાવી દો. આ નંબર 1. નંબર 2, કે ક્ષણભંગુર ચીજને જોઈને વાપરીને ક્ષણવર્તી બનતા જાઓ. ક્ષણવર્તી બનવું એટલે સમયવર્તી બનવું. સમયવર્તી બનવું એનો અર્થ છે કે વર્તમાનમાં તમને જે પણ ભૌતિક ચીજો, જીવન ઉપયોગી ચીજો આપણા પુણ્યના યોગે આપણને જેવી મળી છે, જેટલી મળી છે, એમાં સંતોષ માનતા શીખો. સ્વયં લાભો સંતુષ પર લાભો ન આશા દે. તમને જે મળ્યું છે એમાં સંતોષ પામો. બીજાને મળ્યું છે એની ઈર્ષા નહીં કરો, બીજાને મળ્યું છે એનો દ્વેષ નહીં કરો, બીજાને મળ્યું છે તો એની સાથે વેરાનુબંધ નહીં કરો. હા, જે મળ્યું છે પ્રાપ્ત સ્થિતિ એમાં આનંદ, પ્રાપ્ત જેટલું છે એ પર્યાપ્ત છે એવું તમારા મનમાં એક વાક્ય બેસાડી દો, એને કહેવાય ક્ષણવર્તી. સ્વામી પહેલાનું પણ એક એક્ઝામ્પલ આપો ને, પહેલાનું જે કીધું કે જે તમને મળ્યું છે ક્ષણભંગુર બધી વસ્તુ, તો એનો ઉપયોગ સાધના માટે કરી લ્યો. હા, હવે જેમ કે જ્યાં સુધી તમારા કાનેથી સંભળાવાનું ઓછું નથી થયું ત્યાં સુધી કાનથી જીન વચન સાંભળી લ્યો, જીન વચનને સમજી લ્યો. હા, અત્યારે તમે વાંચની, તમારા કાન બરાબર છે તો વાંચની સાંભળો છો તો વાંચની બરાબર સાંભળી લ્યો, એને સમજી લ્યો, જીવનમાં એને ઉતારવાની કોશિશ કરો, તો કાનનો સદુપયોગ છે.
હમ. આંખની જોવાની શક્તિ ઓછી નથી થઈ ત્યાં સુધી આંખથી સાધના કરી લ્યો. 5 ઇન્દ્રિય છે તો 5 ઇન્દ્રિયના વિષય છે તો જ્યાં સુધી ઈ તમને વિષયનો આનંદ આપે છે કે વિષયની તમને અનુભૂતિ આપે છે તો એ અનુભૂતિમાં રાગદ્વેષ નહીં કરીને સાધના કરી લ્યો. તો અવસર છે કે જાવંદિયા હાયંતી તાવદમમ સમાયરે. તમારા યોગ નબળા પડી ગયા, ઇન્દ્રિયો નબળી પડી ગઈ, પછી તમે સાધના કરવા જશો તો પણ નહીં થાય. કારણ કે સાધના સાહીણે ચયઈ ભોયેની છે. જે તમારે સ્વાધીન છે, તમારા કાબુમાં છે, એની તમે સાધના કરી શકો. જે ચીજ તમારા કંટ્રોલમાં નથી તો શું સાધના કરશો? હા, હંમેશા આપણે સ્વાધીન છે, જે આપણે ભોગવી શકીએ એમ છે, જે આપણે મેળવી શકીએ એમ છે, એનો ત્યાગ કરો તો ત્યાગ છે. તમારી પાસે ચીજ જ નથી, તમે એમ કહો કે મારા પચખાણ ડાયાબિટીસ છે તો હું ગળ્યું ખાવ જ નહીં, તો મારા ગળ્યાના પચખાણ છે ઈ કેવું? ઈ વંચિત ત્યાગ કહેવાય, સંપન્ન ત્યાગ ન કહેવાય. નથી ખાઈ શકતા, નથી પચતો એટલે લઈ લ્યો પચખાણ, તો આ ત્યાગ નથી, આ લાંઘણ છે, આ અકામ તપ છે, અનિચ્છાનું તપ છે. સમજાણું બધાને બરાબર? જી સ્વામી. હા, તો જ્યાં સુધી શરીર સલામત છે તો શરીરથી સાધના કરી લ્યો, ઇન્દ્રિય સલામત છે તો ઇન્દ્રિયોથી સાધના કરી લો, યોગ સલામત છે તો યોગથી સાધના કરી લ્યો, જીવન સલામત છે તો જીવનથી સાધના કરી લ્યો, સંયોગો સલામત છે તો સંયોગોની સાથે સારી રીતે રહેતા શીખો, સંયોગોને એકદમ ઉજળા કરીને બતાવો, સંયોગો સાથે તમારા સંબંધોને ડેવલપ કરો, વધુ ને વધુ વાત્સલ્ય ભાવ તમે એની સાથે કેળવો, વિનય ભાવ કેળવો ના મોટા છે તો આ બધી સાધના છે. કોની સાધના છે? તો ક્ષણભંગુરની. સંબંધો ભંગુર છે, શરીર ક્ષણભંગુર છે, બરાબર, સગાવાલા કુટુંબ પરિવાર આ પણ બધું ક્ષણભંગુર છે. કૃપાળુ દેવની છે ને કે વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પ્રતંગ આયુષ્ય તે તો જલના તરંગ. આયુષ્ય પણ ક્ષણભંગુર છે. હા, તો કેટલી બધી આ બધી ચીજો છે તો બધી જ ક્ષણભંગુર છે, નાશવંત ચીજો છે. તો નાશવંત ચીજો નાશ ન પામે ત્યાં સુધી અવસર છે. નાશ પામી ગયો કે ક્ષીણ થવા માંડ્યું, શક્તિ ઘટવા માંડી, પછી તો કે પછી તમારા હાથમાં નથી. તમારા હાથમાં અવસર ત્યાં સુધી છે કે આ બધું સલામત છે. જી સ્વામી. બરાબર, તો આ બધાને સાધી લ્યો. સંબંધોને સાધવા માટે મૈત્રી, વાત્સલ્ય, કરુણા, પોતાપણું, આત્મીયતા આવા ભાવ કેળવું, આદર ભાવ કેળવો, એની સાથે બગાડો નહીં, રિલેશનશીપ ને ખરાબ નહીં થવા દો. એક ઘાને બે ટુકડા, તું તારે રસ્તે ને હું મારે રસ્તે, હે ને? એ એક ઘાને બે ટુકડા કરવા સહેલા છે પણ નભાવવા બહુ અઘરા છે. નભાવો તો સાધના છે, બરાબર ને? ગમતું મળવું આ પુણ્ય છે પણ મળ્યું એ ગમાડવું આ સાધના છે. કે જે પણ મળ્યું એને ગમાડતા શીખો, જે પણ મળ્યું છે એમાં સંતોષ માનતા શીખો, જે પણ મળ્યું છે. હવે ઘણી વાર આપણે શું થાય ખબર છે કે આપણે કોઈ પ્રસંગ હોય ને લોકો આવ્યા હોય એને તો કોઈ નજરથી પૂછે નહીં, લે આ નથી આવ્યા, હવે આવ્યા છે ને તો પૂછો કે સારું થયું તમે આવ્યા, તમારો આટલો અમૂલ્ય સમય છે એ સમય તમે અમારા માટે ફાળવો, એના માટે અમે તમારા ખૂબ જ કૃતાર્થ છીએ. આવી ભાવના કરો. ગમે એટલું સારું હોય તો આપણે કઈક ખોચરો કાઢવો, તો આ બધા અવસરના અપમાન કહેવાય. પેલા જે પણ મળ્યું છે ને વધાવતા શીખો, જે પણ મળ્યું છે ને સ્વીકારતા શીખો, જે પણ મળ્યું છે ને ગમાડતા શીખો, જે પણ મળ્યું છે એમાં આનંદ માનતા શીખો, જે પણ મળ્યું છે એને સવડે રસ્તે વાપરતા શીખો. પછી જોઈ લો તમારા ઘરે નંદનવન છે કે નહીં. તો અનિત્ય ભાવનામાં આપણે આ શીખવાનું છે કે આપણી પાસે અવસર ક્ષણભંગુર છે. અવસર પણ કાયમ નથી હોતો, ક્યારેક જ આવે છે.
હંમેશ નથી હોતો. તો અવસર છે તો અવિનાશીને સાધી લ્યો. હા, શાશ્વતને સાધી લ્યો, શાશ્વતનું કામ કાઢી લ્યો. હે અનિત્ય છે, અનિત્ય છે, અનિત્ય છે, એ ગાવાથી અનિત્ય ભાવના નહીં થાય. અનિત્ય ભાવના છે તો એ અવસર છે. એ અવસરમાં રાગદ્વેષ કર્યા વગર જે પણ મળ્યું છે એમાં આનંદ માંગીને તમારી યાત્રાને આગળ વધારો, અટકી નહીં જાઓ. આપણને તો મળ્યું ન મળ્યું, આપણે ત્યાં ને મળ્યું છે તો એ પકડીને અટકી ગયા, અને નથી મળ્યું તો એ મેળવવાના દોડાદોડમાં આપણે આપણા જીવનને પસાર કરી દઈએ છીએ. એવી રીતે નહીં કરો. એની માટે જિંદગી નથી. જીવન માટે જિંદગી નથી, જિંદગી જીવ માટે છે. તમે વિચાર કરો કે કેટલું મોટું તમારું દેણું હોય, કરોડોનું, એ દેણું ચૂકવાઈ જાય અને માત્ર આખા નાનું દેણું બાકી રહે ત્યારે મનુષ્યનો જન્મ મળે. હવે મનુષ્યનો જન્મ એટલે કહેતું તો કે 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ, બહુ બહુ તો 150 વર્ષ અત્યારના કાળની અંદર. હા, તો એ તો પરપોટા જેવું છે. હા, ફેણા બુબુય એટલે પરપોટા જેવું છે. ક્યારેક એક્સિડન્ટ થઈ જાય, ક્યારે રોગ આવી જાય, ક્યારે આઘાત લાગે એવા પ્રસંગો બની જાય અને માણસ ઉપડી જાય. તો આવા ઘટના પ્રસંગો આએ દિન ક્ષણે ક્ષણે આવી રહ્યા છે આ બધા. હા, તો આવા સમયમાં આપણે શું કરવાનું કે પરિસ્થિતિ આ છે, તમે એને બદલી નહીં શકો. ક્ષણભંગુરને શાશ્વત બનાવવાની કોશિશ નહીં કરો. હા, ધન વૈભવ છે, તમને એમ થાય કે 7 પેઢી ખાશો ત્યાં સુધી રહેશે. કાંઈ જ નક્કી નથી. આજે તમારા હાથમાં છે, કાલે તમારા હાથમાં હશે કે નહીં એની ખબર નથી. તો છે ત્યાં સુધી સદુપયોગ કરો ને, છે ત્યાં સુધી વાપરી લ્યો, છે ત્યાં સુધી એની પાસેથી કામ લઈ લ્યો, છે ત્યાં સુધી એની પાસેથી સાધી લ્યો. કારણ કે સાધના માટે 5 ઇન્દ્રિય જોશે જ. ઇન્દ્રિય વગર સાધના નહીં થાય. સંભળાતું જ નથી તો શબ્દમાં શું સાધના કરશો? દેખાતું જ નથી તો રૂપ વર્ણ મળવાથી રાગ દ્વેષ નહીં કરવા, એમાં શું સાધના કરશો તમે? સમજાય છે? ઇન્દ્રિયની સલામતી છે ત્યાં સુધી જ સાધનાનો અવસર છે, પછી તો સાધનાનો અવસર વયો જાય. હવે અત્યારે અમે લોકો એટલા બધા અફસોસ કરે, હું તો એટલો બધો મને અફસોસ થાય કે ગુરુદેવે મને આજથી લગભગ સમજી લ્યો, આજથી લગભગ મને 15-17 વર્ષ પહેલા કીધું તું ગુરુદેવે કે તારી દુકાનદારી વધાવી લે. પેલા ચોમાસા ને આંબીલની ઓળી ને પ્રસંગો ને વર્ષી તપના પારણા ને ફલાણું ને ઢીકણું ને કે આ બધા જે દુનિયાદારીઓ છે, વ્યવહારો છે, મને કે તું દુનિયાદારી છોડી અને આ કુટીરો બનાવી છે એમાં પલોઠી મારીને બેસી જા. પેલા તું તને મેળવ. તને તારો પરિચય નથી, તને તારું એડ્રેસ નથી, તો તું જઈશ ક્યાં? તો ગુરુદેવ બહુ જ કહેતા કે મારી ભાવના એવી છે કે હું બેઠો છું ત્યાં સુધી તું તારું એડ્રેસ મેળવી લે. અમે જેટલા દર વર્ષે આવ્યા છીએ ગુરુદેવ પાસે, અને દર વર્ષે અમને સાધનામાં બેસાડ્યા છે, તો ગુરુદેવની એક જ વાત ધ્યાન સાધનામાં બેસે ત્યારે કે તારે તારું એડ્રેસ લઈને ઉઠવાનું છે. પણ એ હતા ત્યારે અમે ટોટલ દુનિયાદારી છોડીને આવી ન શક્યા. આવી ન શક્યા નહીં, આવ્યા નહીં, અમે જાયગા નહીં. જશું ને હજુ તો ગુરુદેવ છે, હજુ તો ગુરુદેવ છે. ક્યાંક સમાજનો મોહ, ક્યાંક વડીલોનો મોહ, ક્યાંક આપણા સગાઓનો મોહ, કે કાંઈ ને કાંઈક કારણ છે કે દુનિયાદારી છોડી ન શક્યા. હવે આજે ધ્યાનમાં બેસવાનું એટલા 17 દિવસ અને ગુરુદેવને મેં મિસ કર્યા છે, એટલા બધા ગુરુદેવને યાદ કર્યા છે કે 17 દિવસમાં જો અત્યારે ગુરુદેવ હોત તો હું ક્યાંય નીકળી ગઈ હોત. પણ આજે સાધના કરવી છે, અનકાય જ રહેવું છે. ખાસ સાધનાના લક્ષ્ય દુનિયાદારી બધી જ વધાવી લીધી કે ક્યાંય ચોમાસા વગેરે કરવા નહીં. અમુક જગ્યાના જ્યાં બાકી છે 1 કે 2 એ જગ્યા સિવાય ક્યાંય ચોમાસા કરવા નહીં. આપણે આપણી આત્મ સાધના કરવાની. ગુરુદેવે બહુ જ વર્ષો પહેલા આપણને કીધું છે. હવે જાગીએ કે હવે તો આપણને પરિસ્થિતિ હરાવ્યા છે એટલે જાગ્યા છે. અત્યારે ખરેખર જાગ્યા નથી. અત્યારે અમારા ઘરમાં આવા 3 પ્રસંગો ઉપરા ઉપર બની ગયા અને એક મનમાંથી એક
એક વ્યવહારના ભાવો છૂટી ગયા કે હવે આટલા વર્ષોથી આપણે વ્યવહાર કર્યો નથી, હવે શું વ્યવહાર કરવાનો, હવે છૂટ્યો જ છે તો છૂટવા દો. ક્યાંય ચોમાસા કે કઈ ભાંગજળમાં જવું નથી. સમાજની વચ્ચે જાઓ એટલે સમાજની નસ પ્રમાણે તમારે કરતા શીખવું પડે. સમાજ જેવું ઈચ્છે છે એવું દેતા શીખવું પડે. તો એ બધું હવે પરાધીનતા લાગે. એમ તો કેવું શું આપણે આપણા આત્માને આનંદ થાય એવું કેમ નહીં કરવાનું? લોકોને ગમે એવું ક્યાં સુધી કરવાનું? પણ સ્વામી હવે કરવા માટે આપણને આંગળી ચીંધવા વાળા નથી રહ્યા ગુરુદેવ, એવું થઈ ગયું ને. હા, આપણને આંગળી ચીંધવા માટે ગુરુદેવ નથી રહ્યા કે હવે કેવી રીતે આગળ વધવું એમ. ગુરુદેવના શીખડાવેલા બધા જ ભાવો અત્યારે અમારી પાસે છે, પણ એવું લાગે તો પણ કે પ્રત્યક્ષ હાજરી નથી એમની. ઘણું બધું આપણને ઘણું બધું ઓછું લાગે, પણ અવસર ચૂકાઈ ગયો. એમણે અવસર આપ્યો તો આપણને અવસર માટે કેટલી વાર એમને ટકોયરા પણ તા, પણ જાયગા ને હવે અત્યારે રૂવું આવે કે આપણે જાયગા નહીં. સાચી વાત છે. હે ને? એટલે અનિત્ય એ અવસરનો એલારામ છે. અનિત્ય ભાવના એટલે અવસરનો એલારામ છે કે તમારી આજુબાજુની તમામ દુનિયા ક્ષણભંગુર છે. તમામ દુનિયા. પછી એ વ્યક્તિ રૂપે હોય, વસ્તુ રૂપે હોય, પરિસ્થિતિ રૂપે હોય, પ્રસંગ રૂપે હોય, ઘટના રૂપે હોય, કોઈ પણ રૂપે હોય, તમારી આજુબાજુનું જગત અનિત્ય છે, ક્ષણભંગુર છે, બદલાતું છે. આજે છે ને કાલે નથી. સંધ્યાના રંગ જેવું છે, વાદળા જેવું છે, પરપોટા જેવું છે, તમારે વીજળીના ચમકારા જેવું છે. તમારે જે જે દ્રષ્ટાંતો આપવા હોય એટલા આપો. હે ને? તો એ અનિત્ય ભાવના છે. તો એમાંથી આપણે, સમય છે આપણા હાથમાં ત્યાં સુધી આપણે જાગી જઈએ તો સમય આપણો છે. સમય વીતી ગયા પછી જાગીએ તો એ સમય આપણો નથી. એકવાર જે અવસર વયો જાય એ અવસર પાછો આવતા વર્ષોના વર્ષો લાગી જાય. હવે અત્યારે હું ઈચ્છું કે મને ગુરુદેવનો યોગ મળે ને હું પાછી એવી રીતે થાઉં, તો એ યોગ મને મળવાનો છે? યોગ વયો ગયો. હા, એમના યોગ બળના પરમાણુ છે. આજે પણ ધ્યાન સાધનામાં બેસીએ તો અનુભવ થાય આપણને એમના પરમાણુઓનો. આપણે ધ્યાન સાધનામાં જઈએ પણ ખરા, પણ તેમ છતાં મને એમના પ્રત્યક્ષ સાનિધ્યનો બહુ જ અભાવ રે, બહુ જ અભાવ લાગે. ઓલું તો શું, યોગ બળના પરમાણુ તમે ઊંડા જાઓ ત્યારે તમને સ્પર્શે. ઓલું તો ગુરુદેવ સામે છે, આમ બોલ્યા ને આમ સમાધાન, આમ બોલ્યા ને આમ સમાધાન. તરત જ આપણી સાધનાનું સમાધાન મળે એવું છે. તક ગુમાવી દીધી એટલે અફસોસ અફસોસ રહી ગયો. અને તકને આગળ વાળ હોય, પાછળ ટાલ હોય. સમયને આગળ વાળ હોય અને પાછળ ટાલ હોય. આગળથી પકડો તો સમય તમારો છે, અને પાછળ જાઓ તો સમય પકડાતો નથી, ટાલ છે, ટાલ હાથમાંથી સરકી જાય, પકડી ના શકો તમે ટાલને. વાળ છે તો પકડી શકો. એટલે સમય છે ઈ આગળ વાળ જેવું છે. એને તમે સમય આવતા પહેલા તમે સાવધાન થાવ તો સમય તમારો છે. સમય વીતી ગયા પછી થાય તો એ સમય તમારો નથી. તમે એમ કહો ને કે અમારાથી ગુસ્સો થઈ ગયો પણ પછી શું કરવાનું, પછી આપણે ના ખમતકામણા. તો ખમતકામણા કરો એની ના નથી, પણ ગુસ્સો થવાથી જે કર્મ બંધાણા એ સમયનો તમારો જેવો રસ, જેવા ભાવ, જેવા પરિણામ, જેવી લેસિયા, જેવા તમારા યોગોના ઉપયોગો જે રીતે થયા હોય, પાછું તમે જયારે એનું મિચ્છામી દુક્કડમ કે આલોચના કરો ત્યારે તમારો એવો રસ, એવા ભાવ, એવા બધા ભાવ આવે ત્યારે તમારું ખાતું નીલ થાય. સમજ્યા? જી સ્વામી. તો જેવે રસે કરી કર્મ બાંધ્યા હોય એનાથી અનંતો રસ કરો ત્યારે તમારું જેવા રસથી બાંધેલું કર્મ હોય એ કર્મ તમારું તૂટે. અનિત્ય ભાવના સમજાઈ ગઈ બધાને? હા, તો કે ક્ષણભંગુર જગતની અંદર ક્ષણવર્તી બનીને જીવતા શીખો. ક્ષણવર્તી બનવું એટલે સમયવર્તી. આજે આનંદ છે, કાલની ચિંતા નહીં, આવતીકાલની ચિંતા નહીં. આજ સરસ છે તો એનો ભૂતકાળ પણ સરસ જ હશે.
આજ જેનો સરસ છે તો આવતીકાલ પણ આજમાં આવશે જ, ત્યાં સરસ થઈ જશે. એટલે આપણે તો ખાલી એક જ વાત કે વર્તમાન ક્ષણવર્તી જીવતા શીખવાનું. અનિત્ય ભાવનાનું સારી કે ક્ષણવર્તી જીવન જીવતા શીખો. ક્ષણવર્તી જીવન જીવવું એનો અર્થ છે કે સમયમાં જીવતા શીખો, વર્તમાનમાં જીવતા શીખો. કે આજે આનંદ છે ને તો પછી નથી એને યાદ કરીને શું કામ આજના આમાં ખારાશ ગોળવાની. આજે આનંદ છે ને આનંદ કરી લ્યો, કાલનું કાલે, જેવા પડ્યા તેવા દેવાશે. બરાબર. તો આજને માણતા શીખવાની, આજને સરસ બનાવતા શીખવાડવાની. આજ મારે આજ સર્વોત્તમ કેમ બને એની માટેના પ્રયાસો કરવાના. અને આજ બહુ નાની હોય, આજનો સમય બહુ નાનો છે. ખાલી એટલા પૂરતું જ આપણે ધ્યાન રાખવાનું છે. ભૂતકાળ અનંતો છે, ભવિષ્ય અનંતો છે. ખાલી વર્તમાન સમય જ ટૂંકો છે, જે આપણા હાથમાં છે, જે આપણે પકડી શકીએ એમ છે, આપણે એને કંટ્રોલમાં લાવી શકીએ એમ છીએ, જેના ઉપર આપણો પુરુષાર્થ, આપણો પ્રયાસ, આપણો પ્રયત્ન, આપણું પરિશ્રમ કામ લાગે એમ છે. તો શું કામ નહીં સાધી લેવાનું? હા, પાનબાઈ ને માટે પાનબાઈ બહુ હતા ને એ ગંગા સતીના. ગંગા સતી ગાયું છે ને, સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલા વાલા, સમય મારો સાધ જેવાલા. સમયને સાધો, જે સમયને સાધે એને સમય સાચવી લે. જે સમયને સાધતા ન આવડે એને સમય સાચવે નહીં. બરાબર. કોઈનો નબળો સમય વર્તમાનમાં એને સાચવી લ્યો. અનિત્ય ભાવનામાં બધું છે. અને અનિત્ય ભાવનાના બીજા પણ સારા વિચારો છે કે અનિત્ય એટલે ક્ષણભંગુર. કોઈને બીમારી આવી, હા, તો વિચારવાનું કે અનિત્ય છે, આપણ આજે છે ને કાલે વયું જશે. ઓલું છે ને, ધસમસતા ગાંડી નદીઓના પાણી પણ અંતે વિરમે છે. ગમે એવો ધસમસતો પ્રવાહ આવે, સંઘર્ષ આવે, પણ ઈ પણ એક દિવસ થશે, 2 દિવસ થશે ને ઓસરી જશે. તો અનિત્ય ભાવના ત્યાં પણ કામ આવે કે તમારે ત્યાં આગળ અશુભ પ્રસંગો આવ્યા કે અશુભ ઘટનાઓ ઘટી તો વિચારવાનું કે આ પણ વયું જશે, આ પણ સમય પસાર થઈ જાય. કારણ કે આ પણ અનિત્ય છે. જેમ સારું અનિત્ય છે એમ ખરાબ પણ અનિત્ય છે. તો સારું છે તો એમાં બહુ રાગ કરીને કે એની અંદર બહુ આસક્તિ કરીને એમાં તમે ખૂચી નહીં જાઓ. અને ખરાબ છે તો એમાં તમે રૌદ્ર ધ્યાન નહીં કરો, આર્ત ધ્યાન નહીં કરો. આ પણ સમય શું થશે તો કે પસાર થઈ જશે. ક્ષણવર્તી છે, ક્ષણભંગુર છે, નાશવંત છે, વિનાશી છે. સમજાણું બરાબર બધાને? એકત્વ ભાવના, અરે અનિત્ય ભાવના. જી સ્વામી. એટલે બધી પરિસ્થિતિમાં સમભાવમાં રહેવાનું. હા જી. અને જેટલો સમય મળ્યો છે એને પ્રમાદ અને આળસમાં નહીં કરવાનો. પ્રમાદ અને આળસ એટલે શું ખબર છે તમને? એટલે સંસારમાં નાખી નહીં દેવાનું. નહીં, આળસ એટલે કંટાળો કરવો. જવા દો ને, આજે નથી કરવું, કાલે કરશું. આળસ ની અંદર આત્માનું નુકસાન છે અને પ્રમાદની અંદર પ્રાપ્ત સ્થિતિનું અપમાન છે. કે ભાઈ તમને વર્તમાનમાં સમય મળ્યો પણ એ સમય તમે એટલા બધા બીજા ત્રીજા કામમાં ને બીજા ત્રીજા સંસારમાં તમારો સમય વેડફાઈ ગયો અને પછી જયારે તમારું સાધવાનો સમય આવ્યો ત્યારે તમારા હાથમાં સમય બચે નહીં. તો સમય ઓછો પડવો આ પ્રમાદ છે. પણ સાંસારિક કામ તો બધા કરવા જ પડે છે ને સ્વામી? હા, પણ જેટલા જરૂરી છે એટલા કરો ને, પસારો બહુ નહીં વધારો ને. બરાબર. આહાર, નિદ્રા અને વ્યવહાર વધાર્યા વધે ને ઘટાડ્યા ઘટે. સોશિયલ વર્ક ઓછા કરી નાખવાના. સોશિયલ વર્ક કરો પણ બીજા ત્રીજા ઘણા હોય ને, આજે કીટી પાર્ટી છે ને, આજે આ પાર્ટી છે ને, આજે તે પાર્ટી છે, આજે આને મળવા ગયા ને કાલે તેને મળવા ગયા. આ બધું જરૂરી નથી ને. સ્વામી કઈ 3 વસ્તુ કીધી? આહાર, નિદ્રા અને વ્યવહાર વધાર્યા વધે ને ઘટાડ્યા ઘટે. શું સ્વામી? આહાર, નિદ્રા અને
આહાર, નિદ્રા અને વ્યવહાર. આહાર વધારો એટલો વધતો જાય, ઘટાડો એટલો ઘટતો જાય. નિદ્રા પણ વધારો એટલી વધે ને ઘટાડો એટલી ઘટે. અભ્યાસ કરો તો ઘટી જાય, તો વધારો એટલો વધે. અને વ્યવહાર, જવાના, આવવાના, રાખવાના, સાચવવાના, પ્રસંગો ઉભા કરવાના, ગેટ ટુગેધર કરવાના. આજે આ કીટી છે તો કાલે આ કીટી છે, આજે આ મંડળ છે તો કાલે ઓ મંડળ છે. પગ જ ઘરમાં ન હોય તો આ બધા વ્યવહારો પણ વધાર્યા એટલા વધે, ઘટાડ્યા એટલા ઘટે. હા, જી અમને સ્વામી. ગુરુદેવ હંમેશા એમ કહેતા કે કોઈના સારા પ્રસંગોમાં હજુ પણ ન જાવ તો ચાલે. હા ઠીક છે, નબળા પ્રસંગોમાં જયા હોય એનો વ્યવહાર સાચવી લે. નબળા પ્રસંગનો વ્યવહાર ક્યારેય ચૂકવાનો નહીં. ત્યારે માણસને હમદર્દીની જરૂર હોય, ત્યારે માણસને હૂંફની જરૂર હોય, ત્યારે માણસને દિલાસાની જરૂર હોય. સારા પ્રસંગોમાં તો માણવાનું હોય, એને પ્રસંગ ઉભો કર્યો છે ને તમારે માણવાનું છે. કદાચ એમાં જાવ નહીં તો ચાલે. સમજાણું? જી સ્વામી. સારો કે ખરાબ સમય પણ અનિત્ય છે, સારા કે ખરાબ સંયોગો પણ અનિત્ય છે, સારા કે ખરાબ પદાર્થો પણ અનિત્ય છે, ઘટનાઓ પણ અનિત્ય છે. એટલે કોઈ પણ જગ્યાને પકડીને બેસવાનું નહીં. જેમ પાણી વહે છે એમ એને પણ વહી જવા દેવાના. નવો દિવસ, નવો સમય, નવી વાત, નવા ભાવ, નવા પરિણામ, નવી સાધના. હા, બરાબર સમજાણું અનિત્ય ભાવના? જી સ્વામી. પાકું? હમ. નિત્ય ભાવના બધાને સમજાઈ ગઈ? જી સ્વામી. પછી અનિત્ય ભાવના સમજાઈ જાય તો પછી તમારે વાળ કાળા કરવાનો પ્રસંગ નો આવે, ડાઈ કરવાનો પ્રસંગ નો આવે. નથી અનિત્ય કરતી. ભાવના તો તમારે ફેશિયલ ને પેડિક્યોર ને મેડિક્યોર ને જે થતા હોય એ બધા વયા જાય. હવે કઈ કરતા નથી સ્વામી. સ્વામી, આત્મા બધું સિવાયનું અનિત્ય. બધું હા, આત્મા સિવાયનું બધું અનિત્ય. હે ને જગત આખું બસ પદાર્થ મળ્યો છે તો એને વાપરતા શીખી જાવ. વાપરીને પછી એને મૂકી દો, એની પાછળ બહુ પૈડા નહીં રહેવાનું. હા, આપણે રેવું 4 દિવસ ને સામાન કેટલા બહુનો ભેગો કર્યો. ખૂબ ખૂબ સામાન પસારો પરિગ્રહ ખૂબ ભેગો કર્યો છે સ્વામી. હે ને તો એ બધું સંભાળવું કેટલું આકરું છે. સમજાય કે બધાને બરાબર અનિત્ય ભાવના? આગળ વધુ. અનિત્ય ભાવના કોને ભાવી હતી? હા, અનિત્ય ભાવના કોને ભાવી હતી? નવી રાજશ્રી અનિત્ય ભાવના ભાવી હતી. ભરત મહારાજે. અનિત્ય ભાવના કોને ભાવી હતી? ભરત મહારાજે. ભરત ચક્રવર્તી. ભરત ચક્રવર્તી. ભરત ચક્રવર્તી. ભરત ચક્રવર્તી અરીસા ભવન ને અવસર બનાવી દીધો. હા, અરીસા ભવને સાધી લીધું, અવસર બનાવી દીધો તો કેવળ જ્ઞાન કેવળ દર્શન થઈ ગયું. અને ઈ જ અરીસા સામે તમે શું કરો? હે ને કેટલું ટેન્શન આવી જાય જરાક ક્યાંક ફેસ ઉપર ગડબડ થઈ હોય તો. આ ડોક્ટર ને બતાવી આવું, ઓલા ડોક્ટર ને બતાવી આવું, આમ કરી આવું, તેમ કરી આવું, દવા લઈ આવું, શું કરું? સનત ચક્રવર્તી થઈ જવાનું. એ અવસરની સાધના સમજાણું બરાબર બધાને? એટલે હવે અનિત્ય ભાવના ભરત મહારાજાનો દ્રષ્ટાંત બધાને જ ખબર છે. હવે બીજી ભાવના છે અસરણ ભાવના. હાજી, સનત ચક્રવર્તી ને શું કીધું? સનત ચક્રવર્તી એનું કઈ સનત ચક્રવર્તી નહીં, ભરત ચક્રવર્તી.
નહીં, સનત ચક્રવર્તી ની જેવું ભાવના ભાવવાની, સનત ચક્રવર્તી ને રોગ ઉત્પન્ન થયા તો એને ઉપાય ન કર્યા, શાશ્વત ઉપાય કરવાનો પ્રયત્ન કર્યો, બહુ પૂરતા પ્રયત્ન નહીં કર્યા, દવા ન લીધી કે દવા લેવા ગયા નહીં. મેં તમને ઘણી વાર આ વાત કહી છે કે ચક્રવર્તી પાસે એનું સ્ત્રી રત્ન જેવું છે કે સ્ત્રી રત્ન સ્પર્શ કરે તો એના બધા જ રોગો ત્યાં ને ત્યાં જ એના શમી જાય. સ્ત્રી રત્ન નું શરીર ઔષધમય હોય, એને 100 દર્દની એક દવા સ્ત્રી રત્ન, એ ખાલી સ્પર્શ કરે ને ચક્રવર્તી નિરોગી બની જાય. પણ છતાં ચક્રવર્તી ગયા નહીં, 16 મહારોગ એક સાથે ઉત્પન્ન થયા છતાંય સ્ત્રી રત્ન પાસે ન ગયા ને સીધા જંગલમાં વયા ગયા. 700 વર્ષ સુધી સાધના કરી. કેટલા? 700 વર્ષ સુધી સાધના કરી. અને ઈ સાધના કરતા કરતા એને એટલી લબ્ધિ મળી કે એના થૂકમાં એટલી તાકાત હતી કે જ્યાં પણ લગાડે ત્યાં શરીર નિરોગી થઈ જાય. પણ છતાં એને પોતાનું થૂક પણ પોતાના શરીર ઉપર લગાડ્યું નથી. હા, બીજી અશરણ ભાવના. જગતમાં જેટલું પણ અનિત્ય છે એ બધું અશરણ રૂપ છે. જગતમાં જેટલું જેટલું પણ અનિત્ય છે, ક્ષણભંગુર છે, નાશવંત છે, એ બધું જ અશરણભૂત છે. તમે માનો કે આપણે તો સરસ મજાનું મકાન બનાવી લીધું, આપણે તો 4.5 કરોડનો 3 BHK આપણે સરસ મજાનો લઈ લીધો, આલિશાન બધું જ સરસ થઈ ગયું, હવે આપણને વાંધો નહીં આવે. અને એક ધરતીકંપ આવ્યો ને શું સલામતી? હા, અત્યારે દુબઈમાં ક્યાંય વરસાદ ન આવે ને અત્યારે અનરાધાર વરસાદ છે તો પાણી આખું દુબઈ પાણીમાં છે. કુદરત ને ક્યાંય પહોંચી શકાતું નથી, હોનારતોને ક્યાંય પહોંચી શકાતું નથી. તો આપણે જેટલા જેટલા સુરક્ષાના થાંભલાઓ ઉભા કર્યા હતા એ બધા જ સુરક્ષાના થાંભલાઓ આવા સમય આવે ત્યારે શું થઈ જાય? સાચી વાત છે સ્વામી. એ કોઈ બચાવી ના શકે. હા, તો જે ચીજ આપણું રક્ષણ ન કરી શકે એ બધી ચીજો અશરણ કહેવાય. અશરણ એટલે જે આપણને બચાવી ન શકે, આપણા નબળા સમયને, આપણા નબળા સ્વાસ્થ્યને, આપણા નબળા ભાવોને, આપણા નબળા પરિણામોને, આપણા નબળા આત્માના સંસ્કારોને, આ બધાને બચાવીને આપણને એમાંથી બહાર ન કાઢી શકે તો કે આ બધું અશરણભૂત છે. આ બધામાં શરણું કોણ આપે? તો કે ધર્મ તમને શરણું આપે, સંતો તમને શરણું એટલે તમને એક વિચાર આપે, તમને એક વિચારની ક્રાંતિ આપે. હા, તમને એક સાધનાનો ઉસૂલ શીખડાવી દે અને તમે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જાઓ. સમજાણું તમને? ચારે બાજુ દરિયો હોય, નાઈખી નજર પહોંચતી ન હોય અને એમાં વચ્ચે એક જમીન હોય તો ક્યાંય પણ તમને જમીન દેખાય તો તમને એમ લાગે કે હવે આપણને પાણીમાં ક્યાંય ડૂબવાનું આવશે તો આપણી સામે જમીન છે જે આપણને બચાવી લેશે. બરાબર? તો એવી જ રીતે સંસારની અંદર જ્યાં પણ નજર નાખો તો કોઈ તમારું કાયમ પ્રોટેક્શન કરી શકે એવી કોઈ ગેરંટી ખરી? તો કે એની કોઈ જ ગેરંટી નથી. બરાબર? જ્યારે જીવ ઉપર આવીને પડે ત્યારે સૌથી પહેલા સૌ પોતાના જીવનો વિચાર કરશે, પછી બીજાના જીવનો વિચાર કરશે. અને બીજી મોટી વાત એ છે કે હું પોતે જ મારું રક્ષણ કરી શકતી નથી તો હું તમારું રક્ષણ કેટલું કરી શકું? જે પૈસાને રક્ષણ કરવા માટે તમારે તિજોરી વસાવી પડે એ પૈસા તમારું શું રક્ષણ કરશે? જે ઘરને બચાવવા માટે તમારે તાળું અને ચાવી રાખવા પડતા હોય ઘર તમને શું બચાવશે? સમય આવશે ત્યારે. જેને સાચવવા પડે એ તમને સાચવી ન શકે, સીધી વાત છે.
ધર્મ ગમે એટલો ખુલ્લો હોય ક્યાંય નુકસાન ખરું? શું સ્વામી? તો બચાવી શકે સદવિચાર, બચાવી શકે તમને સ્વાધ્યાય, બચાવી શકે તમને ધ્યાન, બચાવી શકે તમને તપ, બચાવી શકે તમને આત્માના પરિણામ ધારા, બચાવી શકે તમને સંતો, બચાવી શકે તમને ધર્મ. તો આ બધા શરણભૂત બની શકે, કારણ કે એની પાસે સમસ્યાના સમાધાનના ઉપાયો છે. એવી વિચારધારાઓ છે, એવી પોઝિટિવિટી છે કે જે તમને આપે ને તમે એમાંથી બહાર નીકળી જાઓ. હકીકતમાં સંઘર્ષ હોતો નથી, ખાલી વિચારોની જ રમત હોય. અને એ વિચારોની રમતને બદલી નાખો તો દુઃખ છે એ સુખ બની જાય. બને કે ન બને? જી સ્વામી. હા, કૃષ્ણ મહારાજાને કહેવામાં આવ્યું કે અહીંયાથી આવીશ. કૃષ્ણ ભગવાને પ્રશ્ન પૂછ્યો ને એમના ભગવાને કે ભગવાન અહીંયાથી આયુષ્ય પૂરું કરીને ક્યાં જઈશ? તો ભગવાને કીધું કે ત્રીજા પાતાળમાં, ત્રીજી નરકમાં ઉત્પન્ન થઈશ તું. હવે કૃષ્ણ મહારાજાને એમ થાય, પોતે સહાયક સંકેતી છે, આટલા નેમનાથ ભગવાનના પરમ ઉપાસક છે, જીન ધર્મના એટલા ઉપાસક છે, અને કોઈ એમ કે એને નરકમાં જવું પડે તો કેટલું વસમું લાગે કયો? લિટરલી કૃષ્ણ મહારાજા એકદમ દુખી થઈ ગયા. બરાબર. પણ એ સમયે નેમનાથ ભગવાને એક ભવિષ્યનો ક્રાંતિ બીજ એના માથામાં મૂકી દીધો. અરે તું નરકમાં જવાનો છે એ નહીં વિચાર કર, પણ જ્યારે તું નરક થી નીકળીશ ત્યારે તું મારા જેવો તીર્થંકર થઈશ. હા, મારા જેવો તું જીન થઈશ, જીનેશ્વર થઈશ, મારા જેવું તને પદ મળશે. હવે આ વિચાર આપ્યો એટલે ઓલો નરકમાં જવાનો વિચાર તો કે હવે તો મને 7 વાર નરકમાં જવું હોય તો મારી તૈયારી છે. સમજાણું તમને? તો આ સહાયતા છે, આ શરણ છે. શરણ એટલે તમને બચાવી ન લે, પણ શરણ એટલે તમને વિચાર આપે, તમને રસ્તો પ્રેરે, તમને માર્ગદર્શન કરે, અને તમે એ માર્ગ ઉપર ચાલો ને તમે તમારી સમસ્યાઓથી મુક્ત બની જાઓ. બરાબર છે? એટલે શરણભૂત હોય તો શું હોય? જગતમાં જેટલું પણ અનિત્ય છે એ બધું જ અશરણભૂત છે, એ તમને બચાવનારું નથી. ટૂંકમાં બચાવશે તો કોણ બચાવશે? તો કે સારા વિચારો, સારું સાહિત્ય, સારા સજ્જન પુરુષો, સારા કલ્યાણ મિત્રો, સંતો, શાસ્ત્રો, તીર્થંકરના વચનો. બરાબર. આ તમને તમારા નબળા સમયમાં તમને શરણ આપી અને તમને બચાવવાની, એટલે તમને દુઃખમાંથી બહાર કાઢવાની એ તમને સંપૂર્ણ સહાયતા આપશે. બરાબર છે? હવે તમને કોઈ કે તમને દુઃખ આવવાનું છે, તમારી નબળી પરિસ્થિતિ છે, પણ કોઈ એમ કહી દે, જ્યોતિષ એમ કહી દે કે તમને આ 2 વર્ષનો તમારી કર્મની પીડા છે, તો 2 વર્ષ તમારા વયા જાય કે ન વયા જાય? કે 2 વર્ષ પછી તો આપણા સારા જ દિવસો છે, ખાલી 2 વર્ષ જ પસાર કરવાના. તો એ 2 વર્ષ જેટલો જંગી કાળ એ આશામાં પૂરો કરી નાખે. તો આ શું થયું? સરણું થયું કે ના થયું? બરાબર છે? અશરણ ભાવના એટલે જેટલી પણ અનિત્ય, ક્ષણભંગુર, વિનાશી ચીજો છે, સંબંધો છે, વ્યક્તિઓ છે કે પદાર્થો છે, એ તમારા નબળા કે સારા સમયમાં તમને સહારો કે બચાવવાની તાકાત ધરાવતું નથી. ધરાવશે તો તમારા સારા વિચારો, કોઈ મહાપુરુષો, કોઈ સત્પુરુષો. કોનો અવાજ આવે છે? આ કોના ઓલામાંથી અવાજ આવે છે? પ્લીઝ. મોટોરોલા છે ને જેનું, એમાંથી આવે છે સ્વામી. કોનો?
મોટોરોલા લખેલું આવે છે. આ પાર્ટિસિપન્ટ. આમ તો બધાના માઇક બંધ છે. કોણ? એમને હમણાં બંધ કર્યું સ્વામી. અચ્છા, બંધ થઈ ગયું ને. હા, શું હોય છે? અચ્છા, ઓકે ઓકે ઓકે. તો અશરણ ભાવનામાં આપણે કોઈક એવા શરણને ગોતી લેવાનું કે જે આપણને આપણા નબળા સમયમાં આપણને, તો દરેક વ્યક્તિએ પોતાનું એક શરણદાતા ગોતી લેવાના. આપણે ત્યાં જે અમુક જણા એમ કે ને કે ગુરુ ધારી લેવા જોઈએ, તો આ બધા પાછળનું રહસ્ય, ગુરુને કઈ તમને તમારા શિષ્ય બનાવવાનો મોહ નથી, પણ જ્યારે પણ નબળો સમય આવે તમે એની પાસે તમારી વાત રાખો તો તમને કમસે કમ એ અપ્રશસ્ત ભાવોમાંથી અથવા તો તમને ટેન્શનમાંથી, ચિંતામાંથી એ મુક્ત કરી દેશે. હા ને? તો એવું કોઈ શરણ ગોતો કે જ્યાં તમારું મન, જ્યાં તમારું અસ્તિત્વ અભેદ ભાવ અનુભવે, જેની પાસે તમને કોઈ પણ જાતનો સંકોચ ન હોય, એવી કોઈ પણ એક વ્યક્તિ, પછી જરૂર નથી કે વ્યક્તિ જોવી જોઈએ, તમે કોઈક વસ્તુ પણ ધારી લો કે ત્યાં જઈને તારે બધી જ વાત કહી દેવાની, તો એ વાત પણ તમારા સાક્ષી બને. જરૂરી નથી કે જીવ જ તમારા સાક્ષી બને, અજીવને પણ સાક્ષી બનાવી શકાય. આકાશ સામે જઈને તમારી બધી વાતો કહી દો, ત્યાં જઈને તમે માગો, તો મહાપુરુષો, અનંત મહાપુરુષોના યોગ બળના પરમાણુઓ નિસર્ગમાં છે, તો કોઈને કોઈ તમને શરણભૂત બની જશે. હા, માનતુંગ સૂર્યે આંખ મીચી અને મૂકી દીધું, તો ઋષભદેવ ભગવાનના પરમાણુ શરણભૂત બનીને એના તાળા તોડી ગયા. સમજાય છે તમને મારી વાત? પાર્લાની અંદર એક નવીનભાઈ હતા, એમના બધા જ મણકા આડાઅવડા થઈ ગયા હતા. ઉપરના મણકા, કમરની ઉપરના મણકા આડાઅવડા થઈ ગયા હતા, સૌ બેડ ઉપર હતા. અને ડોક્ટરે એને ઓપરેશન કીધું હતું. ઓપરેશન કઈક 7 થી 8 કલાકનું હતું, અને ઓપરેશન પણ બહુ રિસ્કી હતું, સ્પાઇનનું ઓપરેશન એટલે. તો પછી એ બેડ રેસ્ટમાં હતા. અમે એમના ઘરે, માંગરોળના હતા, અમે એના ઘરે ઉતરતા, મોટા માસ્તરજી અમારા લીલમભાઈ માસ્તરજી પાર્લામાં, એસવી રોડ ઉપર. તો પછી અમે એના ઘરે ઉતરા ને પછી એને વાત કરી, એટલે એને કેવડાવ્યું હતું કે મને સ્વામી દર્શન આપે, એમ કે હું પથારી વસ છું, મારું ઓપરેશન થવાનું છે. હવે એનું ઓપરેશન થવાનું હતું એની પહેલા 1 મહિના પહેલા એમના એક મિત્ર કોઈક ભાઈને લઈ આવ્યા, એ ધ્યાન સાધક હતા. એ ભાઈને લઈ આવ્યા અને એની સાથે વાત થઈ. તો હવે આની પાસે તો એવું જ હતું કે મારે ઓપરેશન સિવાય કોઈ છૂટકો જ નથી, કેમ કે ઉઠી શકે નહીં, બેસી શકે નહીં, કાંઈ જ ન કરી શકે, સખત દુખાવો, બધા જ મણકા આડાઅવડા થઈ ગયા હતા. તો કેમ એનું બેલેન્સ થાય? એટલે ખૂબ દુખી હતા બિચારા. પછી એને કીધું કે તમારે ઓપરેશન તો કરવાનું છે, આ તો પાકું છે, પણ એ ઓપરેશનને 1 મહિનાની વાર છે, તો એમ કરો કે તમે થોડુંક ધ્યાન કરો. અને દરરોજ એની પાસે આવતા ગયા, એને થોડુંક ધ્યાન શીખડાવ્યું, કેવી રીતે ધ્યાન કરવાનું, એ આખો એને રસ્તો બતાવ્યો. અને એ રસ્તા પ્રમાણે એને 1 મહિનો ધ્યાન કર્યું. તો 1 મહિનો ધ્યાન કર્યું, તેના મણકા ઓટોમેટિક સીધા થઈ ગયા, ઓપરેશન કરવું ન પડ્યું. સમજાણું? તો પોઝિટિવ વિચાર આ પણ શરણ આપી શકે, સંતો પણ શરણ આપી શકે, શાસ્ત્રો પણ શરણ આપી શકે, સત્પુરુષો પણ શરણ આપી શકે, સજ્જન પુરુષો પણ શરણ આપી શકે. હા, અને ફિલોસોફરો, દાર્શનિકો પણ તમને વિચારો દ્વારા એક સારી દિશા આપી શકે. અશરણ ભાવના, અશરણ ભાવના કોને ભાવી? બાકી ખોટાનું શરણ ક્યારેય લેવા નહીં જવાનું. અનાથી મુનિ. ખોટાનું શરણ લીધું તો તમે પછી, હા, અનાથી મુનિ. અશરણ, અનાથી મુનિ. હા, બરાબર ને? હવે અનાથી મુનિ
ધ્યાન કરીને બેઠા છે અને ધ્યાન કરીને બેઠા ને એ સમયે શ્રણિક મહારાજા આવ્યા અને શ્રણિક મહારાજા આવ્યા અને એને એમ થયું કે ઓહો આટલું સરસ રૂપ, આટલું સરસ સૌંદર્ય ભર યુવાની. હવે આ સમયમાં એને એવું તે શું દુઃખ પડ્યું હશે કે એને સંન્યાસ લીધું. અને લોકોની ભાવના ત્યારે પણ એ જે દીક્ષા કોણ લે તો કે જેને દુઃખ હોય ને એ દીક્ષા લે. દુઃખી વ્યક્તિ દીક્ષા લે એવું બહુ ઓછા માને. તો એને એમ હતું કે આને એવું કયું દુઃખ હશે કે એને દીક્ષા લીધી. એટલે ધ્યાનમાં બેઠા હતા અનાથી મુનિ, અને ઈ અનાથી મુનિના રૂપથી એટલા બધા ઇમ્પ્રેસ હતા, એટલા બધા પ્રભાવિત હતા. પછી જેવું અનાથી મુનિએ એને ધ્યાન પાડ્યું તો તરત જ કીધું કે તમે આ ઉંમરમાં શા માટે દીક્ષા લીધી છે? તો એને કીધું કે ભાઈ મારું કોઈ નહોતું એટલે મેં દીક્ષા લીધી, હું અનાથ હતો. તો કૃષ્ણ એટલે તો શ્રણિક મહારાજાને એમ થાય છે કે ભાઈ તમે અનાથ હતા તો ચાલો તમે રાજમહેલની અંદર હું તારો નાથ બનીશ અને તમે રાજભોગો અને રાજના સુખને, રાજના વૈભવને તમે માણો અને તમે આ તમારો સંયમ પર્યાપ્ત જે તમે દુઃખથી લીધો છે એ છોડી દો. અને ત્યારે અનાથી મુનિએ એવો ફટકો માર્યો હશે, વિચાર કરો કે એ ફટકાથી શ્રેણિક મહારાજાના અંતરચક્ષુ ખુલી ગયા અને એને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. એને કીધું કે તું પોતે અનાથ છો ને તું મારો નાથ શું બનીશ? તને સાચવવા માટે બોડીગાર્ડોની જરૂર છે. હા, તો તું મને શું રક્ષણ આપીશ? ત્યારે શ્રણિક મહારાજાને એમ થાય છે કે હજુ આને મારી પરિચય નથી થયો એટલે બધી ઓળખાણ આપે છે કે હું તો શ્રણિક મહારાજા છું, મારે આટલા અંતપુર છે ને આટલા મહેલો છે ને આટલું આ છે ને આટલું આ બધું વર્ણન કર્યું. ત્યારે ફરી પાછો અનાથી મુનિને ચાપકો માર્યો કે તું વિચાર કરે છે કે તારી પાસે જે છે તે મારી પાસે નહોતું? તારી કરતાંય વધારે મારી પાસે હતું. માતા પિતા હતા, પત્ની હતી, અને બધાનું વર્ણન કરે છે કેવા ભાઈ બહેન કેવા હતા, માતા કેવી હતી, પિતા કેવા હતા. પિતાએ મારી માટે આખો ખજાનો ખોલીને મૂકી દીધો તો કે જો મને આંખની વેદના મટે તો. મારી આંખની વેદના મટાડવા માટે મારા પિતાએ શ્રણિક રાજા કરતા પણ મોટો આખો એનો ખજાનો હતો એ આખો ખુલ્લો મૂકી દીધો કે જે પણ વૈદ, હકીમ, ડોક્ટર જે પણ આવે પણ મારા દીકરાની આંખની વેદના મટાડે. પણ છતાં એનો ધન ભંડાર મારી આંખની વેદનાને મટાડી ન શક્યો. ત્યારે મને પહેલી વખત રિયલાઇઝ થયું કે પૈસા પણ મને શરણ આપી શકે એમ નથી, બચાવી શકે એમ નથી. હું અનાથ છું. પૈસા હોવા છતાં પણ હું અનાથ છું. પિતા હોવા છતાં પણ હું અનાથ છું કે મને બચાવી ન શક્યા, મારી વેદનાને મટાડી ન શક્યા. મારી માતા તો કેટલી માનતાઓ માણી, કેટલા દેવ ને કેટલી આખડી ને કેટલી તપસ્યા ને કેટલી સાધના કરી મારા આંખની વેદનાને મટાડવા માટે. પણ આ બધા મિથ્યાત્વના ભાવો હતા, એ એને મટાડી ન શક્યા. તો કે આ મારી અનાથતા હતી. મારી માનો ત્યાગ પણ મારી માટે અનાથતા હતી. પછી પત્ની કેવી હતી? તો કે પત્ની તો મારા સુખે સુખી ને મારા દુખે દુખી. હું બીમાર પડ્યો ત્યાર પછી મારી પત્નીએ શૃંગાર પણ નથી કર્યો અને શાંતિથી બેસીને એને અનાજ પણ વાપર્યું નથી. એટલી પતિવ્રતા સ્ત્રી મારી પત્ની હતી. પણ એનું પત્નીનું મારું શીલ કે એનું પત્નીત્વ એ પણ મારી આંખની વેદનાને મટાડી ન શક્યું. આ બધું મટાડી ન શક્યું એનું કારણ હતું કે આ દેવકૃત વેદના હતી, એ મને શરણ ન આપી શકી. પછી મારા ભાઈ અને બેન પણ કેવા હતા કે બધું જ પોતાનું એને મારા નામે કરી નાખ્યું, છતાં પણ એ મારી વેદનાને મટાડી ન શક્યા. આટલું બધું ન પૈસા મટાડી શક્યા, ન સંબંધો મને મારા રોગ, આંખની વેદનાને. અને આંખની વેદના એટલે કેટલી? તો કે ઇન્દ્રનું શસ્ત્ર વજ્રનો ઘા થવાથી કેટલી વેદના થાય એની કરતા પણ અનંતી વેદના મારી આંખની વેદના હતી. અને એ વેદનાથી એટલો સંતપ્ત હતો કે મારી કોઈ વેદના. અને એવા સમયે દેવ પ્રેરણા કહો કે મહાપુરુષોના અનંત યોગ બળની પ્રેરણા કહો કે જે પણ કહો, અને એને રાત્રે વિચાર આવ્યો
કે આટલા બધા વ્યક્તિ આટલું બધું કરવા છતાં પણ મારી આંખની વેદનાને મટાડી ન શક્યા. તો એને વિચાર કર્યો કે જો મારી આંખની વેદના મટી જશે તો સવાર પડતાની સાથે હું દીક્ષા ધારણ કરીશ. આ એક વિચાર ક્રાંતિનું બીજ, આ સૌથી મોટું પોઝિટિવ વિચારધારા, આ મોટું શરણનું કારણ છે. એને વિચાર બદલી નાખ્યો કે હું સંત બનીશ, અને એને સંકલ્પ કર્યો કે મારી આ વેદના જો શાંત થઈ જશે તો સવાર સૂર્યોદય થતા ની સાથે જ હું મારા ઘરેથી અભિનિષ્ક્રમણ કરી અને દીક્ષા લઈ લઈશ. અને ઈ સંકલ્પની અંદર, ઈ સાધુપણાના ભાવની અંદર, ઈ શરણભૂત ભાવોની અંદર જવાથી એની આંખની વેદના શાંત થઈ અને સવારે ઉઠીને સાધુ બની અને સાચા સનાથ બન્યા. પણ એને અનાથી મુનિનો અનુભવ કર્યો હતો એટલે એનું નામ અનાથી મુનિ પડી ગયું. નામ અનાથી મુનિ હતું નહીં. સમજાણું? એટલે બહુ પ્રોટેક્શન માટે ચિંતા ન કરવી, બહુ પૈસા ભેગા ન કરવા, બહુ સામગ્રીઓ ભેગી નહીં કરવાની. હા, કે કાલે કામ આવશે ને પરમદી કામ આવશે ને સેંગરો સાપે કામ આવે, કાંઈ કામ નથી આવતું. સમય આવે ત્યારે આપણા સારા વિચારો જ આપણને કામમાં આવે. સમય આવે ત્યારે સત્પુરુષો જ આપણને કામમાં આવે. ઓકે, અશરણ ભાવના, આ બીજી ભાવના. અશરણ ભાવના સમજાય કે નામ તો ઈઝી છે, ખાલી આપણે આપણા વિચારોને કઈ રીતે વાળવાના. ને એટલે આનો સાર જ એટલો કે અશરણ ભાવનાનું વારંવાર ચિંતન, વારંવાર મંથન કરવાથી એક જ વિચાર કે હું જ્યાં જ્યાં આ બધામાં બાચકા ભરવા જઈશ પણ અંતે ઈ મને શરણ નહીં આપી શકે ત્યારે હું કોની આગળ જઈશ? તો એની કરતા પહેલેથી જ હું સારા વિચારો કરતા શીખું, સારું વાંચન કરતા શીખું, સત્સંગ કરતા શીખું, મહાપુરુષોના સાનિધ્યમાં જઈને વસું કે મને આવા ઉપાયો સહજતાથી એમની પાસેથી મળી જાય કે જે મને બચાવી શકે. તો હંમેશા વિચાર એવો કરવાનો કે જે મને આપે નહીં પણ જે મને સાચવે એવાનો વિચાર કરવાનો. બરાબર. તો બીજી અશરણ ભાવના. ત્રીજી સંસાર ભાવના. સંસાર એટલે શું? તો કે જ્યાં બધું જ સરકતું રે, બધું જ સરકતું રે, એક જેવું ક્યારેય ન રે, આ સંસાર છે. અને સંસાર એક એવું ઘટમાળ છે, સંસાર એક એવું ચિત્ર છે કે જ્યાં તમને 18 પાપસ્થાન, 25 મિથ્યાત્વ, દરેક જાતના અનુભવ, દરેક જાતના એક્સપિરિયન્સ તમને મળે. એનું નામ સંસાર. એક પણ અનુભવ સંસારમાં ન મળે એવું બને? તમારે સ્વાર્થનો અનુભવ કરવો હોય તો એ સંસારમાં કરી શકો. તમે છળ કપટનો અનુભવ કરવા, ધારો કોઈ તમને છેતરે એવો અનુભવ કરવા જાવ તો પણ કરી શકે. સમય આવે ને તમારો સાથ ના આપે એવો અનુભવ કરવા માંગો તો પણ, સગા બાપ પણ તમને સાચવે નહીં એવો અનુભવ કરવા માંગો તો પણ કરી શકો. સગો દીકરો પણ તમને ઘરડા ઘરમાં મૂકી આવે, એક પણ એવો અનુભવ નથી કે જે સંસારમાં ન થાય. તો આપણે બધા કહીએ ને સંસાર અસાર છે, સંસાર અસાર છે. અસાર એટલે નકામો નહીં, અસાર એટલે જેના સારનું કોઈ મૂલ્ય ન થઈ શકે. તમારે જેટલા સાર ગોતવા હોય એ બધા જ સાર તમને સંસારમાં જોવા મળે, બધા જ એક્સપિરિયન્સ તમને સંસારમાં જોવા મળે, બધા જ અનુભવો તમને સંસારમાં અનુભવવા મળે. તો અમૂલ્ય સાર થયો કે નહીં?
સાર એટલે તત્વ ને સ્વામી, કે કોઈ પણ સાર ન જોવા મળે નહીં, સંસારમાં. સંસાર એટલે સમ્યક સારથી ભરેલો. જેને શીખવું છે એને સંસાર ઘણું બધું શીખડાવે. જે સારનો ખજાનો છે. સાર એટલે લેવા જેવું, પકડવા જેવું, માણવા જેવું, કરવા જેવું, ઈ સાર છે. હા, મૂલ્યવાન છે, કિંમતી છે, ઉપયોગી છે, એ બધું સાર છે. તો સંસારમાં જેટલું શીખવા મળે એટલું ક્યાંય શીખવા ન મળે. સંસાર આખી યુનિવર્સિટી છે. હા, તમને પ્રાણાતિપાત, મૃષાવાત, અદત્તાદાન, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ક્લેશ, અવ્યાખ્યાન, પૈશુન્ય, પર પરિવાદ, રતિ, યરતિ, માયા, મોસો, મિથ્યા દર્શન, શલ્ય, કયા અનુભવ ન મળે મને કયો? બધા મળે, મળે બધા કે જ ન મળે, મળે? બધા જ મળે. જી સ્વામી. હા, તો સંસાર આખું એક પરિવર્તનશીલ એક વોલ્યુમ છે, એક એકમ છે. એમાં માણસ સમજવા ધારે અગર પોતાની દ્રષ્ટિને ખુલ્લી રાખે તો આખો સંસાર સારમય છે. અને સારમય સંસારમાંથી સાર પકડીને માણસ આગળ નીકળી જાય. બરાબર. અને બીજી વાત એ છે કે સંસાર એટલે ઋણાનુબંધ સંબંધનો આખું શું કહેવાય, નેટવર્ક. ઋણાનુબંધ સંબંધનું આખું નેટવર્ક આ સંસાર છે. હવે તમે લોકો સંસારમાં જોડાણા પતિ પત્ની રૂપે, તમે ક્યાં ગામના, ઈ ક્યાં ગામના, કેવી રીતે ભેગા થયા, કયું કોઇન્સિડન્સ ભેગું થયું અને કેવી રીતે ભેગા થયા, કોણ ભેગું કરાવનાર હતું? બધાજી છે નેટવર્ક કે માં નહીં? આવી ગયા. હા, અને આજે આપણને એમ થાય કે આજે આપણા માતા છે, પિતા છે, ઈ કાયમ આપણા માતા ને પિતા છે? ના, ના. આ ભવે આ છે. તો સંસારમાં એક પણ ગતિ, એક પણ જાતિ, એક પણ યોની કે એક પણ એવા સંબંધો નથી કે જેની સાથે આપણે સંબંધો બાંધ્યા ન હોય. જી બરાબર છે. હા, અને કેટલી બધી વિચિત્રતા છે. આજે આપણને સંસારમાં સામે છે અને સંસાર એને જ કહેવાય કે દિસ્ત તસનસ્ત, જેવું હોય એવું દેખાડે જ નહીં, તમને અલગ જ દેખાડે. અને જેનાથી તમારી અંદર ભ્રમ પેદા થાય. આપણે કુબેર સેનાની વાત આવે છે કે એક જ ભવની અંદર પોતાનો જ દીકરો એની સાથે એને સંસાર માંડ્યો. કુબેર સેનાએ એક ગણિકા હતી, હવે એને જ એના પુત્રની સાથે સંસાર માંડ્યો અને એ પુત્રથી એને પુત્ર થયો. સમજાણું? ભાઈ બેન લગ્નની ગ્રંથિથી જોડાઈ ગયા, તો બેનને ખબર પડી ગઈ એટલે દીક્ષા લઈને નીકળી ગઈ. પણ આખી તમે આ વિચિત્રતા તમે જુઓ ને તો આપણને વૈરાગ્ય થાય કે આપણને એમ થાય કે સગા ભાઈ બહેન પતિ પત્ની, સગો માં દીકરો પતિ પત્ની અને એનાથી થતું સંતાન, તો ઈ છોકરાની સાથે એના કેટલા રિલેશન થયા કયો? હા, તો આ કેટલી બધી સંસારની વિચિત્રતા છે. અને 4 ગતિ 24 દંડક 84 લક્ષ જીવા યોનિના આ બધા જ પરિભ્રમણો કેટલા ભવ કર્યા કે ભવનો દુકાળ છે, એક ભવ પૂરો થયો નથી, બીજો ભવ હાજર નથી. એક ભવ પૂરો થયો નથી, બીજો ભવ હાજર નથી. હા, તો 4 ગતિ 24 દંડક 84 લક્ષ જીવા યોનિના કેટલા પરિભ્રમણ કર્યા અને કેટલા નાતા, કેટલા સંબંધો. આપણી કોઈ એવી પ્રામાણિકતા નથી કે જેની સાથે પત્નીના સંબંધો બાંધ્યા કે પતિના સંબંધ બાંધ્યા તો હર ભવની અંદર ઈ જ પતિ અને ઈ જ પત્ની બને. આ રિલેશનશિપની ઊંચાઈ છે. પણ સંસારની વિચિત્રતા એવી છે કે કાલે બેન હતી તો આજે પત્ની બની, આજે પત્ની હતી તો કાલે બેન માતા બની. હા, કાલનો દુશ્મન હતો એ ઘરે પુત્ર આવીને જન્મો. હા, તો કે આવા બધા અનુભવો થાય
કોઈ પેલાનું વેર તમારા ઘરે જેટલા પણ સંબંધો બંધાઈને આવે છે, દીકરા રૂપે, પુત્ર રૂપે, પત્ની રૂપે, પુત્રી રૂપે, માતા રૂપે, પિતા રૂપે, તો એવું માની લેવાને કોઈ કારણ નથી કે એ તમારા બધા મિત્ર જ છે. ઋણાનુબંધ પૂરા કરવા નજીકના દેવા છે. સંબંધો દુશ્મન પણ આવે નજીકના સંબંધમાં. ઋણાનુબંધ કૃષ્ણ પૂરા કરવા મહારાજાના માટે પૂર્વ ભાવની અંદર એની સગીમાં જ એની વેરણ હતી. કૃષ્ણ મહારાજાના પૂર્વ ભાવમાં એની સગી જ માતા એને મારવા તૈયાર થઈ ગઈ, એને ઓલું કરવા તૈયાર થઈ ગઈ. અને અત્યારે ઘણી માતાઓ નથી કરતી, જન્મ્યા પેલા જ બાળકને મારી નાખો. જય સ્વામી. તો આ બધી સંસારની કેટલી બધી વિચિત્રતાઓ છે એ કયો. પોતાના સુખ માટે, પોતાના સ્વાર્થ માટે, પોતાના જ પિંડને આ રીતે મારી નાખવું, કોનો જીવ ચાલે? છતાં પણ ચાલે છે, તો આને શું કેવું? સંસારની વિચિત્રતા નો કેવી? જી સ્વામી. બરાબર છે. તો સંસાર આખી આવી વિચિત્રતાઓથી, સંસાર આખો આવી વિવિધતાથી ભરેલો છે. આજે આ છે અને કાલે બીજું છે. તો એવા સંસારમાંથી મુક્ત થવા માટે કર્મો આપણે કેવા કરવા એનું ચિંતન કરવું, એને સંસાર ભાવના કહેવામાં આવે. સમજાણું બધાને? જી સ્વામી. સંસાર ભાવના સમજાણી. કેવું શું કરું તો હું સંસારમાંથી મુક્ત બનું, ગતિઓમાંથી મુક્ત બનું? જય સ્વામી. તો એની માટેના ઉપાયો કરવા, એની માટેની ભાવના ભાવવી, એની માટેનું અનુચિંતન કરવું, એની માટેની અનુપ્રેક્ષા કરવી, એનું નામ છે સંસાર ભાવના. સંસાર ભાવનાની આ બધી જ વિચિત્રતાઓનું વર્ણન કરી લેવાનું, આપણા મનથી વિચારી લેવાનું. સૂર્યકાંતા રાણીએ પરદેશી રાજાને ઝેર આપ્યું તું કે નહીં? પત્નીએ ઉઠીને. આ સંસાર છે, આને સંસાર કહેવાય. તો આવી કેટલી બધી ચિત્ર વિચિત્રતાઓ છે કે પોતાના સ્વાર્થ માટે ગમે એટલા નજીકના સંબંધો હોય તો એની સાથે પણ એ વેરાનું બંધ બાંધતા વાર ન લગાડે. આ સંસાર ભાવ છે. બરાબર છે. તો એના ઉપરથી કર્મ મુક્ત થવાનો, સંસારમાંથી પાર ઉતરવાનો વિચાર કરવો, એને સંસાર ભાવના કહેવાય. આપણી 3 ભાવના અને ટાઈમ પૂરો થયો. ધન્યવાણી સ્વામી આપને. વિરક્ત રહેવું એમને સ્વામી. આ બધી વૈરાગ્ય વર્ધક, બારે બાર ભાવનાથી વૈરાગ્ય થાય. આપણને એમ થાય કે સંસારનું આવું સ્વરૂપ. ફરતું હરીને સમજાઈ ગયું પીંગડાના, એને પીંગડા વાલી હતી તો એને અમર ફળ એને આપ્યું કે પીંગડા મારી કરતા અમર થઈ જાય. અને પીંગડાને લવ બીજા હારે. એમ ફરતું ફરતું પાછું અમર ફળ એના હાથમાં જ આવ્યું. સમજાણું? અને એને સમજાણું કે આ સંસાર, હું જેને મારો માનતો હતો, હું જેને મારી પ્રિય પત્ની માનતો હતો, એને માટે તો પ્રિય બીજું હતું. તો આ બધા સંસારના રંગો છે, આવું થાય. અને એમાંથી ભરતું હરીને વૈરાગ્ય થયો અને આખી વૈરાગ્ય શતકની રચના કરી અને સાધુ બનીને નીકળી ગયા. જેને સંસાર સમજાણો એ સંસારમાં રહે નહીં, અને સંસારમાં રહે છે એ બધાને હજુ સંસાર સમજાણો નથી. પણ સ્વામી કયા ઉંમરે દીક્ષા લીધી? એ બધા લાકડાના લાડવા છે. પણ સ્વામી હવે સમજાય તોય વાવેલું છે એટલે લડવું તો પડશે જ ને હવે. નહીં, લાકડાના લાડવા છે, ખાઈએ પસ્તાય ને નો ખાઈએ પસ્તાય. બરાબર છે. ચાલો બસ આજે આટલું રાખીએ આપણે. આજે 3 ભાવના સાંભળીને બધાના મોઢા ઉપરથી મને વૈરાગ્ય લાગવા માંડ્યો છે. સ્વામી 12 ભાવના પૂરી થશે ત્યાં તો બધા તમારી સાઈડ આવી જશે.
સ્વામી આપના બોલ ફળે. મારી સાઈડ આવશે કે બગાસા ખાવા મળશે એ હજુ ખબર નથી. ના આપના બોલ ફળે સ્વામી, આપના બોલ ફળે. આનંદ આનંદ સમજવાનું છે બસ. આ બધા જ 12 વૈરાગ્ય ભાવના એટલે 12 વિચાર બીજ છે. 12 પ્રકારના વિચારો કરો તો તમને જે પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય એમાં દુઃખ ન થાય, એમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ન થાય, એમાં આપણી સમાધિ ટકી રહે. કોઈ વસ્તુ વ્યક્તિ કે ઘટના પ્રત્યે આપણને દ્વેષ ન થાય, એનું નામ વૈરાગ્ય ભાવના છે. જમવાયદમ વચ્ચામીનમ મીનખરમ ચખરમ પાયાહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પડીચિયમ અકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અદ્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સચ્ચમ નિસંકેયમ જમ જેન પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે. વંદન કરી લે સ્વામી. હાજી કરી લ્યો પછી માંગલિક કહું. સ્વામી મને પચકાણ પણ દેવાના છે. હાજી પચકાણ સ્વામી પાછા. હા હા, કાલ સવાર સુધી એક ઉપવાસના પચખાણ ગુરુદેવની આજ્ઞા લઈને ઉપવાસ દેવ્યમ પ્યારમ પચકે અસરંગ ખાયમંગ શાયમંગ અનત્થાણા ભોગણમ સહસ્ત્રાગારણં સવસ્તમાયવત્યાગારણં ગપ્પાણં ભૂસિરે. तपस्या करने वाले को धन्यवाद, ધન્યવાદ. तप करने वाले को અનુમોદના અનુમોદના અનુમોદના. વંદામિ નમસ્સામિ સત્કારે સમ્માને નમસ્તે વંદામિ. હાજી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સુખ સાતામાં આનંદ આનંદ આનંદ. નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયતાણં નમો વૈદ્યાણં નમો વૈસવસાવણં ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચદારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલીપનતો દમો મંગલમ. ચદારી લઘુતમા હરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલીપનતો દમો લઘુતમો. ચદારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલીપનતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષના સુકલય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં શરણાચાર. અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી કોઈ અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી અભ્યાસ કરવા વાળા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સુધાબાઈ સ્વામી કી જય. આપ બધાની જય. અમે 35 બોલમાં 12 તારીખ ને 19 તારીખ ની વચ્ચેનો એક મિસ થઈ ગયું લાગે છે. 12 તારીખ નો જે તમારો યોગ તારીખ ઉપર નથી જતા, સાંભળી લ્યો. તારીખમાં ક્યાંક ગોટાળો છે, આપણે તારીખ ઉપર નથી જતા, આપણે શુક્રવાર
મંગળ શુક્ર બરોબર છે મંગળ સ્વામી, અને પણ શુક્ર 35 બોલ લઈએ છીએ. તમે જે કરાવ્યું ને, તમે એમ કીધું ને કે નિશ્ચય યોગની ફોર્મ્યુલા અમે લાસ્ટ ટાઈમ મેં તમને કરાવી હતી, પણ ઈ ક્યાંય સાંભળ્યું જ નહીં, ક્યાંય આવ્યું આવતું જ નથી મને. એ એપિસોડ રહી ગયો લાગે છે. કયું નિશ્ચય યોગની ફોર્મ્યુલા તમે કરાવી હતી ને જેમાં, હા એ તો મને ક્યાંય મળ્યું જ નહીં મને ક્યાંય. કઈ નહીં, આપણે ફરી પાછું યોગ લેવાના જ છીએ ને, ફરી પાછું જરાક આપણે રિવિઝન કરી લેશું. ગયા થોડીક શુક્રવારે જ ખબર હશે. નથી. આવ્યું છે. તો મને જેની પાસે હોય ને બધી એક સાથે મોકલજો ને, વોટ્સએપ કરજો ને, મીન્સ કે આ ગ્રુપમાં જેટલા યોગના માંથી જે કરાવવાની બધા વોટ્સએપ કરજો ને. હા અત્યારે જમતા હોય. હા તો કર્યું હતું કેટલી વાર, એનો આવ્યા હતા પણ ત્યારે હું ન હોય ને મારું મીટર ઈ ન હોય. ચાલો બધાને જય જિનેન્દ્ર. જય જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. જીનેન્દ્ર. શાંતિ મારે જો